સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ નો વિરોધ, નીટ અને જીસીએસ નો વિરોધ। એનએસયુઆઈ ના કાર્યકર્તાઓએ હવન કરીને પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો। નીટ મુદ્દે કેન્દ્ર સરકાર અને જીસીએસ ના મુદ્દે રાજ્ય સરકાર પર એનએસયુઆઈએ પ્રહારો કર્યા। મહત્વનું છે કે નીટની પરીક્ષામાં ગેરરીતિ અને જીસીએસ મુદ્દે એનએસયુઆઈ સતત વિરોધ કરી રહી છે। અગાઉ પણ એનએસયુઆઈએ વિરોધ કર્યો હતો, કાર્યકરોની અટકાયત કરાઈ હતી। આ વખતે પ્રતિકાત્મક વિરોધ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બહાર એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન। નીટ અને જીસીએસની પરીક્ષા મુદ્દે એનએસયુઆઈનો વિરોધ। આ બાબતે પરીક્ષામાં કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। સાથે જ સાથે પરીક્ષા અને જીકાસ પોર્ટલને લઈને એનએસયુઆઈ છે તેનો વિરોધ છે તે અત્યારે થઈ રહ્યો છે। આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે એનએસયુઆઈ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યા છે। આપણે નિલેશ સાથે વાત કરીશું। નરેન્દ્ર, શું કહેશો? જે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં શિક્ષણની ગોળ ખોદવામાં સરકારે કોઈ ખામી નથી રાખી। અત્યારે જોઈએ તો જીકાસ પોર્ટલના માધ્યમથી જે પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો પહોંચાડવાનું કામ કરી રહ્યા છે, ત્યારે આજે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ જે એજ્યુકેશનના માફિયાઓ છે અને જે શિક્ષણ મંત્રી છે એને સદબુદ્ધિ આપવાનો કાર્યક્રમ છે। આજે કયા પ્રકારનો કાર્યક્રમ છે? શું વિરોધ કરશો? હવન કરી અને અમે ભગવાનને પ્રાર્થના કરશું કે ભાઈ ભગવાન એને બુદ્ધિ આપે સરકારને। સ્પષ્ટપણે અત્યારે જે એનએસયુઆઈ છે તેમના દ્વારા ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને હવન કરી અને આ વિરોધ છે તે કરવામાં આવ્યો છે। એનએસયુઆઈના કાર્યકર્તા છે તેમનું કહેવું છે કે જે જીકાસ પોર્ટલ છે તેને કારણે અનેક વિદ્યાર્થીઓ છે તેમને અન્યાય છે તે થયો છે અને સાથે સાથે નીટને કારણે જે પ્રકારે જે નીટનું પેપર છે તે ફૂટ્યો ને તેને કારણે જે પ્રકારે જે વિદ્યાર્થીઓ છે તેને અન્યાય થયો છે, ત્યારે તેને લઈને વિરોધ છે તે જોવા મળ્યો છે। આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે જે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેઓ હવન છે તે કરી રહ્યા છે ને હવન કરી અને આ જે પોતાનો વિરોધ છે તે વ્યક્ત કરી રહ્યા છે। અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે પ્રકારે જે વિરોધ છે તે અત્યારે કરી રહ્યો છે। આપણી સાથે એનએસયુઆઈના શહેર પ્રમુખ છે, આપણે તેની સાથે શું કહેશો? એનએસયુઆઈની શું માંગ છે? ગુજરાત સરકાર દ્વારા વારંવાર ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા વારંવાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું કામ જ્યારે કરતી હોય ત્યારે હાલમાં જે જીકાસ પોર્ટલ લાગુ કરવામાં આવ્યું છે તેમાં ગુજરાતના લાખો અને કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું કામ કરતી હોય ક્યાંક ને ક્યાંક ખાનગી યુનિવર્સિટીઓનો ફાયદો કરાવવા અને સરકારી તેમજ ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓ ઉપર તાળા લગાવવાનું કામ હાલની સરકાર કરી રહી હોય તેના બાબતે આજ હવન કરીને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। શું માંગ છે? અમારી એક જ માંગ છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે વારંવાર છેડા થાય છે તે બંધ કરવામાં આવે। ક્યાંક ને ક્યાંક શિક્ષણ મંત્રીએ પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ અને જે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસથી વંચિત રાખવાનું કામ કરી રહ્યા છે તે જીકાસ પોર્ટલ તેમજ નીટની એક્ઝામ રદ કરવી જોઈએ, જીકાસ પોર્ટલ રદ કરવામાં આવે એ અમારી માંગ છે। પણ જે જીકાસ પોર્ટલ છે તે રદ કરવામાં આવે તેવી માંગ છે। એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેઓ અત્યારે રાજકોટની જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં જે હવન કરી અને પોતાનો જે વિરોધ છે તે દર્શાવી રહ્યા છે, પોતાનો વિરોધ છે તે વ્યક્ત કરી રહ્યા છે। ખાસ કરીને જે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે ને જીકાસ પોર્ટલને કારણે અનેક વિદ્યાર્થીઓ છે તેઓ પ્રવેશથી વંચિત રહ્યા છે, ત્યારે પ્રવેશથી વંચિત રહ્યા છે ત્યારે આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે ને કેમ્પસ ખાતે જ જે યજ્ઞ કુંડ સાથે જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેઓ હવન કરી અને પોતાનો વિરોધ છે તે વ્યક્ત કરી રહ્યા છે ને જે સરકારને આંખ ખોલવાનું અને સરકાર છે તેમને સદબુદ્ધિ આવે તેવી પણ વાત છે તે કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા નીટ અને જીસીએસની પરીક્ષા મુદ્દે હવન કરીને પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો અને સાથે જ પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કર્યા, હાથમાં બેનર લઈને વિરોધ કર્યો અને વી ડિમાન્ડ રીનીટના બેનર પણ જોવા મળ્યા। રીનીટની પરીક્ષા ફરીવાર યોજાય તેવી માંગ સાથે વિરોધ નોંધાવ્યો। સાથે જીસીએસની ભૂલના કારણે જે વિદ્યાર્થીઓ વંચિત રહી ગયા છે તેમને પણ મદદ મળે, તેમને પણ ન્યાય મળે તેવી માંગ સાથે એનએસયુઆઈનો વિરોધ।